આણંદની ઓડ નગરપાલિકા ઉપર પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો કબજો હવે કરી લીધો છે। 24 બેઠકમાંથી 24 બેઠક ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામે કરી છે, એટલે કે તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો। પહેલાથી જ 6 જેટલા ઉમેદવારો કે જે અગાઉ બિનહરીફ થયા હતા, ઓડ નગરપાલિકાનું પરિણામ હવે આવી ચૂક્યું છે અને ભાજપનો ભગવો ત્યાં લહેરાયો છે। આણંદની ઓડ નગરપાલિકા ઉપર ભાજપનો કબજો। જો કે ચોંકાવનારી વાત એ છે કે થોડા વર્ષો પહેલા આણંદ સહિતના જે આસપાસના વિસ્તારો કે જે કોંગ્રેસનો ગઢ હતો, હવે ત્યાં કોંગ્રેસે એક પણ બેઠક નથી મેળવી। જામજોધપુરની વાત પણ કરીએ, કારણ કે નગરપાલિકામાં ત્યાં પણ ભાજપની ક્લીન સ્વીપ જોવા મળી છે। સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, ભારતીય જનતા પાર્ટીનો ભગવો જ ચારે તરફ દેખાઈ રહ્યો છે। જામજોધપુરના 7 વોર્ડની 28 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને આજ મુદ્દે સમજતા હિરેન આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, જામજોધપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો અત્યારે લહેરાયો છે, કેવો માહોલ છે? કારણ કે ચૂંટણી જામી હતી, પરંતુ વન સાઇડ ગેમ આ વખતે જોવા મળી છે। જામનગર જિલ્લાની જે ત્રણેય નગરપાલિકાની જે બેઠકો છે તેમાં જે ભાજપનો છે તે ભગવો લહેરાયો છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે મતદાન ગણતરી થઈ રહી છે તેની બહારના દ્રશ્યો છે, તેમાં એક ભાજપના જે ઉમેદવારો છે તેમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ભાજપના કાર્યકર્તાઓ છે તેના જે ઉમેદવારો છે તેને ફુલહાર કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો જે જામજોધપુરની જે 28 બેઠક છે તેના પર ભગવો લહેરાયો છે, તો બીજી તરફ જે કાલાવડની જે મતગણતરી ચાલી રહી છે તેમાં અત્યાર સુધીમાં માત્ર 2 બેઠકો જ જે કોંગ્રેસ છે તે કબજે કરી છે। બાકી જે તમામ જે 12 જેટલી બેઠકો છે તેમાં ભાજપનો ભગવો લહેરાયો છે। તો જો ધ્રોલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો ધ્રોલ નગરપાલિકામાં અત્યાર સુધી જે બેઠકો છે તેમાં 4 વોર્ડનું પરિણામ આવી ગયું છે, તેમાંથી 4 જેટલા જે કોંગ્રેસના ઉમેદવારો છે તેની જીત થઈ છે, તેની સામે જે ભાજપના 12 જેટલા જે ઉમેદવારો છે તેની જીત થઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ભાજપના જે જામનગર જિલ્લામાં 3 નગરપાલિકા છે તે ક્યાંક ને ક્યાંક ભાજપ કબજે કરતું હોય તેવું લાગી રહ્યું છે અને તમામ બેઠકો પર હાલ જે ભાજપ દ્વારા જે એક જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉમેદવારો છે તેને વધારવામાં આવી રહ્યા છે। સીધા જે ઉમેદવારો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી હવે સીધા જ તમારી જીત થઈ છે, શું કહેશો? લોકોમાં કેવો ઉત્સાહ? તો જે પ્રમાણે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત તરફ છે અને એક બાદ એક તમામ નગરપાલિકાઓમાં જાણે ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરતી હોય તેવા આ દ્રશ્યો જામજોધપુરના પણ, કે જ્યાં 7 વોર્ડની 28 બેઠકો હવે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। જે ઉમેદવારો હતા તેમણે પણ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને એ જ પ્રમાણે અત્યારે જોવા મળ્યું છે, પરંતુ કોંગ્રેસ માટે આ બહુ જ મોટો અપસેટ છે કે જ્યાં એક પણ બેઠક કોંગ્રેસ પોતાના નામે નથી કરી શકી। જો કે વર્ષ 2022માં જે વિધાનસભામાં જે આમ આદમી પાર્ટીનું ફેક્ટર જોવા મળ્યું હતું તે પણ આ વખતે નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ જોવા મળ્યું છે અને આમ આદમી પાર્ટીનું જે ફેક્ટર છે તેણે પણ કોંગ્રેસને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હોય તેવું પણ અહીંયા લાગી રહ્યું છે, કારણ કે જે પરિણામો આવ્યા છે તે કોંગ્રેસ માટે અપસેટ સર્જનારા પરિણામો છે અને જામજોધપુર નગરપાલિકામાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કરી છે અને તેના જ કારણે હવે કોંગ્રેસ માટે આ કપરા ચઢાણ આગામી સમયમાં પણ, કારણ કે વિપક્ષની ભૂમિકામાં પણ કોંગ્રેસ ક્યાંય નથી જોવા મળી રહી। જેમ અલગ અલગ નગરપાલિકાઓના પરિણામ સામે આવી રહ્યા છે, તાલુકા પંચાયતના આજે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામનો દિવસ। વોર્ડ નંબર 10માં પ્રજાએ ભારતીય જનતા પાર્ટી તરફી વિશ્વાસ દાખવીને
અમને ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને જંગી બહુમતી ત્યાં વિસ્તારમાંથી જ્યારે ચૂંટીને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનો જ્યારે અવસર આપ્યો છે ત્યારે વોર્ડ નંબર 10ની સૌ પ્રજાનો હું આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો, જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીની ટીમનો અને વોર્ડ નંબર 10 ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. મંડનભાઈ, એક ચર્ચા એવી પણ આવી રહી છે કે મેયર પદ જનરલ પુરુષ માટે છે અને તમામ નામ ચર્ચામાં. ભારતીય જનતા પાર્ટીમાં આ બધું પાર્ટી અને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ નક્કી કરતું હોય છે. મેં ટિકિટ માટે માત્ર દાવેદારી કરી હતી અને પાર્ટીએ ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવી એટલા માટે જ હું પાર્ટીનો આભાર માનું છું. મને પાર્ટીએ ખૂબ આપ્યું છે અને પાર્ટી મને ઘણું આપવાના છે. મંડનભાઈ, છેલ્લો સવાલ. તમારી તો પેનલ છૂટી ગઈ વોર્ડ નંબર 10માં. બાજુમાં વોર્ડ નંબર 9માં પેનલ તૂટી, એનું શું કારણ હોય છે? તે પરિણામોના વિશ્લેષણ બાદ આપણને ખ્યાલ આવે કે કયા પ્રકારનું વોટિંગ થયું અને કયા બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને પ્લસ થયા, માઇનસ થયા. પરિણામોના વિશ્લેષણ બાદ આ તમામ વસ્તુઓના આપણે જવાબ આપી શકીએ. ચાલો. પરિણામો અત્યારે આવી રહ્યા છે તે અંગે પ્રતિક્રિયા. જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ કે ભારતીય જનતા પાર્ટીને બહુમતી તો મળી છે, પરંતુ અત્યારે 40 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસ ને આ વખતે થોડો ઘણો ફાયદો જોવા મળી રહ્યો છે. હવે વાત આગળ પણ કરીએ, કારણ કે જે પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે તે 6 વોર્ડની 24 બેઠકોમાંથી ભાજપનો વિજય અત્યારે જોવા મળી રહ્યો છે. કુલ 24માંથી 21 ભારતીય જનતા પાર્ટીના ફાળે, જ્યારે 3 બેઠક કોંગ્રેસના ફાળે. ભાણવડ નગરપાલિકામાં આ પરિણામો છે કે જ્યાં ફરી એક વખત સત્તા પર કબજો ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. 6 વોર્ડની 24 બેઠકો કે જેમાં મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે, 21 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે, જ્યારે 3 જેટલી બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. અને આજ મને સંવાદદાતા અશોક ફોન લાઈન પર છે. અશોક, ભાણવડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સત્તાનું સુકાન સંભાળશે. શું વધુ અપડેટ અત્યારે તેને લઈને? વાત કરવામાં આવે તો અત્યારે જે મતગણતરી ચાલી રહી છે તેમાં ભાણવડ નગરપાલિકાના 6 વોર્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને 24માંથી 21 વોર્ડ ઉપર વિજય પ્રાપ્ત થયો છે અને કોંગ્રેસને માત્ર ને માત્ર 3 ઉમેદવારો જીત્યા છે. ત્યારે સ્પષ્ટ કહી શકાય કે ભાણવડ નગરપાલિકામાં આગામી 5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી શાસન કરશે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારોના ફોર્મમાં ક્ષતિ હોવાના કારણે ફોર્મ રદ થયા હતા. પરિણામે ભારતીય જનતા પાર્ટીના 8 ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તે પણ ક્યાંક ને ક્યાંક આ 21ના આંકડામાં એક મહત્વનો સ્થાન ધરાવે છે. જી નેહા. જી બિલકુલ, આભાર તમામ જાણકારી માટે. તો જે ભાણવડ નગરપાલિકાની જે બેઠકો છે તેના આ પરિણામ અત્યારે, અને એક બાદ એક ચોંકાવનારા પરિણામો કોંગ્રેસ માટે, પરંતુ ભાજપ તરફી આ પરિણામો. આજનો દિવસ ચકલાસી નગરપાલિકામાં 28 બેઠકોમાંથી 13 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે અન્ય 6 બેઠકો ઉપર અપક્ષનો વિજય થયો છે. એટલે આ વખતે કોંગ્રેસ દ્વારા એ મંથન કરવાની પણ જરૂરિયાત એ છે કે આ વખતે કોંગ્રેસ નહીં પરંતુ અપક્ષને લોકો સારો પ્રતિસાદ આપી રહ્યા છે. ચકલાસી નગરપાલિકાનું પરિણામ કે જ્યાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ છે અને અન્યને 6 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસનો માત્ર ને માત્ર 1 જ બેઠક ઉપર વિજય થયો છે. એક બાદ એક આ પરિણામો વીટીવી ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો. ચકલાસી નગરપાલિકાના પરિણામો પણ આપ જોઈ રહ્યા છો. એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં જશ્નનો માહોલ છે, કારણ કે મોટાભાગની નગરપાલિકાઓ કબજે કરી છે, અને બીજી તરફ કોંગ્રેસમાં સન્નાટો, કારણ કે તમામ જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો છે. અને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની પ્રજા જાણે કોંગ્રેસને જાકારો આપતી હોય તેવા દ્રશ્યો વારંવાર જોવા મળતા હોય છે, અને આ વખતે પણ એ જ સ્થિતિ અત્યારે જોવા મળી છે. હાલોલ નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ભાજપ છવાઈ ગયું હોય. 9 વોર્ડની 36 બેઠકમાંથી 34 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે અને 2 બેઠક પર ભાજપના સમર્થનવાળા અપક્ષ ઉમેદવારની જીત. અને આજ મુદ્દે સંવાદદાતા વિવેક લાઈવ જોડાયા છે. વિવેક, હાલોલ નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો અત્યારે લહેરાયો છે. કેવો માહોલ છે? ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારોની જીત થઈ છે, કેવી ખુશીની લહેર ત્યાં?
બીજી વાત કરીએ તો પંચમહાલના નવીન નગરપાલિકાની અંદર ભાજપનો ભગવો લહેરાયો છે, જે 36 બેઠકોથી 36 પૈકી 34 બેઠકો પૈકી જે ભાજપે હાંસી લીધી છે, જેમાં 2 અપક્ષો છે, 2 પણ અપક્ષો પણ હાંસી લીધા છે, જેથી તમામ બેઠકો છે એ ભાજપે લઈ લીધી છે. હાલોલ સત્તા મેળવેલી છે, જે તમામ બેઠકો પર ભાજપે દબદબો બનાવી લીધો છે. તે જ રીતે કાલોલની વાત કરીએ તો કાલોલમાં કેટલાક વોર્ડમાં અપક્ષોએ પણ જીત મેળવી છે, ભાજપે જ બહુમતી મેળવી લીધી છે. હાલ જોવા જઈએ તો જે કાલોલ નગરપાલિકા છે, કાલોલ નગરપાલિકા પણ કબજો કરવાની નીતિ છે, એ નીતિને ભાજપે દબદબો મેળવી લીધો છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે સંવાદદાતા પણ જોડાયા અને વિવેક સંવાદદાતા જોડાયા અને તેમણે જે પ્રમાણે અત્યારે હાલોલ બેઠકનું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ગયું છે તે અંગે જાણકારી પણ આપી છે અને હાલોલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે તે અંગે તેમણે જાણકારી આપી છે. જે અમારી પેનલ હતી એમાંથી 2 જે ઉમેદવાર હતા એમનો વિજય થયેલો છે અને 2 જે સીટ છે એ અમારા થોડાક મતોથી અમને પરાજય મળ્યો છે 2 સીટમાં. એનું અમને ઘણું બધું દુઃખ છે, પરંતુ 4 અને 6 અમને એવી ધારણા કરી હતી કે 8 સીટ અમારી આવશે, પરંતુ એન કેન પ્રકારે ભાજપે જે સત્તાનો દુરુપયોગ કર્યો, ઈવીએમ થી માંડીને ઘણા બધા જે મતદાન સમયે પણ એમાં ચેડા થયા હતા, બંધ પડ્યા હતા, એને હિસાબે મતદાનમાં ઘણી બધી અસર થઈ હતી. એટલે આવી રીતના જે ભાજપ છે એને ઘણી જગ્યાએ, કારણ કે લોકો તો મત દેવા ઈચ્છતા જ નહોતા, આખી જુનાગઢ ત્રસ્ત હતું, તો આટલો બધો વિજય ખરેખર થાય જ નહીં. અને જે અમારી આ વખતે કોંગ્રેસની જે સીટો વધી છે એમાં અમે આ વખતે જેટલી બને એટલી જનતાના કામો કરશું અને જેટલું થાય એટલું વિરોધ પક્ષમાં રહી અને જનતાના મુદ્દાઓ ઉપાડશું. તો વિરોધ પક્ષમાં રહીને જનતાના જે મુદ્દાઓ છે તે ઉઠાવીશું તેવું કહેવામાં આવ્યું છે. ઈવીએમ પર પણ ઠીકરું ફોડવામાં આવ્યું છે અને જૂનાગઢનો વિકાસ નથી થયો અને છતાંય ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય કેમ, તેવું કોંગ્રેસના ઉમેદવારો હવે સવાલો ઉભા કરી રહ્યા છે. હવે વાત લુણાવાડાની, કે જ્યાં લુણાવાડા નગરપાલિકામાં કોંગ્રેસની 10 બેઠકો ઉપર જીત થઈ છે, જ્યારે ભાજપની 9 બેઠકો ઉપર જીત થઈ છે. કોંગ્રેસ 1 બેઠકથી આગળ, જ્યારે 1 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. લુણાવાડા બેઠક કે જ્યાં કોંગ્રેસના જ ધારાસભ્ય છે તેમની ઉપર પણ એક જવાબદારી હતી અને લુણાવાડા નગરપાલિકામાં કોંગ્રેસની 10 બેઠકો ઉપર જીત, જ્યારે ભારતીય જનતા પાર્ટીની 9 બેઠકો ઉપર જીત. અપક્ષ ઉમેદવાર કે જે 1 બેઠક ઉપર વિજય થતા અત્યારે જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ લુણાવાડાની, કે જ્યાં આ વખતે કોંગ્રેસ માટે થોડો આશાવાદ, થોડી ઉત્સુકતા દેખાઈ રહી છે, કારણ કે ભાજપ કરતા 1 બેઠક આગળ અત્યારે કોંગ્રેસ છે. 10 બેઠકો ઉપર કોંગ્રેસ અત્યારે આગળ, જ્યારે 9 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ જોવા મળી રહી છે. તો દ્વારકા નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. દ્વારકાની તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય. ક્લીન સ્વીપ દ્વારકામાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 28માંથી 28 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય. સંવાદદાતા અશોક ફોનલાઈન પર છે. અશોક, દ્વારકા નગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. ક્લીન સ્વીપ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. શું વધુ અપડેટ અત્યારે, કેવો માહોલ છે ત્યાં? જી વૈભવી, વાત કરવામાં આવે તો દ્વારકા નગરપાલિકાની જે 28 ઉમેદવારો છે તેમાંથી ચૂંટણી પૂર્વે જ 9 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે 19 ઉમેદવારોની મતગણતરીનો આરંભ આજે સવારે 9 વાગ્યાથી કરવામાં આવ્યો હતો. એક પછી એક જેમ જેમ ગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો ગયો અને અંતિમ જે પરિણામ આવ્યો છે તે તમામ વોર્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે 28 સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ આવ્યા છે. અહીં વિરોધ પક્ષ મુક્ત નગરપાલિકા બની છે. જી વૈભવી. જી બિલકુલ અશોક, આભાર તમામ જાણકારી માટે. તો અત્યારે જે અપડેટ સામે આવ્યા છે, દ્વારકામાં અત્યારે જનતાનો જનાદેશ ભારતીય જનતા પાર્ટી તરફ, પરંતુ અત્યારે બીજી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે કોંગ્રેસને જનતાએ વિરોધ પક્ષની ભૂમિકામાં પણ જોવાનું પસંદ નથી કર્યું. ડાકોર નગરપાલિકાની ચૂંટણીમાં અત્યારે રસાકસીનો માહોલ જામ્યો છે. ડાકોર નગરપાલિકામાં અત્યારે ટાઈ પડી છે. એક તરફ રસપ્રદ અત્યારે પરિણામો સામે આવી રહ્યા છે કે જ્યાં ડાકોર નગરપાલિકાની ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ, કે જ્યાં ડાકોર નગરપાલિકાની ચૂંટણીમાં અત્યારે ટાઈ પડી છે. ક્યાંક ક્લીન સ્વીપ જોવા મળી છે, ક્યાંક
અપક્ષો આગળ જોવા મળ્યા છે, પરંતુ ડાકોર નગરપાલિકામાં અત્યારે ખૂબ રસપ્રદ પરિણામ 14 બેઠક ભાજપને જ્યારે 14 બેઠક અપક્ષને મળી છે. આ સૌથી મોટા સમાચાર અત્યારે કે જ્યાં અપક્ષ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રસાકસીનો માહોલ છે. ડાકોર નગરપાલિકામાં ટાઈ પડી ગઈ છે અને અપક્ષ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો આ જંગ. અને સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર છે. સંદીપ, ખૂબ રસપ્રદ ડાકોર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ છે, કારણ કે ટાઈ પડી છે. 14 ભારતીય જનતા પાર્ટી જ્યારે 14 પર અપક્ષ. શું વધુ જાણકારી? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા હતા, જેમાં તેરા જિલ્લાની વાત કરવામાં આવે તો 5 જે નગરપાલિકાઓ અને 2 તાલુકા પંચાયતના પરિણામ આવે છે. સાથે સાથે 2 પેટા ચૂંટણીના પણ પરિણામ આવે છે, જેમાં ભાજપે ભગવો લહેરાયો હોય તેવી પરિસ્થિતિ હતી. પરંતુ સમગ્ર બાબતમાં ડાકોર નગરપાલિકામાં અત્યારે ટાઈની પરિસ્થિતિ સર્જાવા પામી છે, કારણ કે ભાજપને 28 પૈકી 14 બેઠકો મળી છે અને સામે જે અપક્ષો હતા તે અપક્ષોને પણ 14 બેઠકો મળી છે. એટલે કે કહી શકાય કે ભાજપને સત્તા ઉપર જવા માટે હવે અપક્ષોનો ટેકો બિલકુલ જરૂરી બન્યો છે અને તેને જ લઈને હવે જે રાજકીય ગણિત છે તેને આંકડાઓ પણ હવે નવી ગણતરીમાં મુકાઈ ગયા છે અને અપક્ષોના સહારે હવે ભાજપ સત્તા પર આગળ વધશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ સંદીપ, આભાર તમામ જાણકારી માટે. તો એક તરફ અપક્ષ 14 બેઠકો ઉપર, જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ 14 બેઠકો ઉપર જીત્યા છે, એટલે કે ટાઈ થઈ છે ડાકોર નગરપાલિકાની ચૂંટણીમાં. એટલે હવે સત્તાના શિખરે બિરાજમાન ભારતીય જનતા પાર્ટી જો થશે તો અપક્ષનો સહારો હવે લેવો પડશે અને અપક્ષના સમર્થન થકી હવે ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ સત્તા સંભાળી શકે છે. તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જ્યારે અત્યારે સામે આવી રહ્યું છે અને સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે. પડે અપડેટ ભાવેશ આપના સુધી પહોંચાડી રહ્યા છે. ભાવેશ, અત્યારે શું પરિસ્થિતિ છે? કોણ કેટલી બેઠકો ઉપર આગળ છે? ચોક્કસથી જે પ્રમાણે જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ છે તે એક બાદ એક વોર્ડનું જાહેર થઈ રહ્યું છે. વોર્ડ નંબર 15માં જે આખી પેનલ છે કોંગ્રેસની તે જીતી છે. અત્યાર સુધીમાં 6 જેટલી બેઠકો છે તે કોંગ્રેસ દ્વારા જીતવામાં આવી છે. આપણી સાથે કોંગ્રેસના જે ઉમેદવાર છે, જીતેલા ઉમેદવાર, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, તમારી આખી પેનલ જીતી છે? જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર વોર્ડ નંબર 15માંથી અમે ખુદ રાવણભાઈ પરમાર, કેશુભાઈ વડોદરા, ગીતાબેન રાજુભાઈ સોલંકી અને સોનલબેન કારાભાઈ રાડા 4 ઉમેદવારો અમને વોર્ડ નંબર 15 ની અંદર લડતા હતા કોંગ્રેસ પાર્ટીમાંથી. અને વોર્ડ નંબર 15ના તમામ મતદારોએ એક પ્રતિકાર રૂપે ભારતીય જનતા પાર્ટીને હરાવી અને એક ચેલેન્જ ફેંકી છે કે તમે જે વિકાસની વાતો કરો છો, ખરેખર વિકાસ ક્યાંય છે નહીં. જૂનાગઢનો સર્વેનાશ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યા હોય. આ જૂનાગઢ ગરવો ગિરનાર, 64 જોગરીઓ, નવનાથ સિત્તેર સર્વની અંદર 0 કરવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીના પાપે અમારું ભવનાથ પર આજ બદનામ છે. પૂર્વ ડેપ્યુટી મેયરનો પુત્ર હારી ગયો છે પાર્થ. લોકોએ સીધું પરિણામ છે. લોકો તમને તિરસ્કાર આપે, તમને તમારી પાર્ટી ટિકિટ કાપે છે, ત્યારે તમે પુત્રને સારી છબીનો એક ચહેરો મૂકો છો. પણ જૂનાગઢની જનતા જાણે છે કે તમે ગાંઠિયા કરતા વણતા 500 કરોડના માલિક થઈ ગયા છો. તો એ લોકોએ એને જવાબ આપી દીધો. શું કરશો? તમારા વોર્ડમાં શું એવું ખૂટે છે અત્યારે? તો હવે તો તમે જીતી ગયા છો. વોર્ડ નંબર 15 નો ઇતિહાસ છે. જૂનાગઢ કોંગ્રેસના તમામ અમારા પ્રમુખશ્રી અને જિલ્લા પ્રમુખશ્રી, આ ગુજરાતના શક્તિસિંહ બાપુ હોય કે અન્ય અલગ અલગ પ્રમુખો હોય, વોર્ડ નંબર 15 હંમેશા કોંગ્રેસ પાર્ટીનો ગઢ હતો અને ફરી પાછો ગઢ બન્યો છે. જે પ્રમાણે ઉમેદવારો છે, શું કહેશો દાદા, તમારી જીત થઈ છે વોર્ડ નંબર 15માંથી? વોર્ડ નંબર 15માં જીતનું મુખ્ય કારણ તો એ છે કે અમારા કોંગ્રેસના જે આગેવાનો હતા એઓને ખોટા કેસમાં ગુજકો માસોલમાં નાખ્યા અને લોકોને ખૂબ રોષ હતો. લોકો કંઈ કરી શકે તો નહીં, તો આ મતદાન મારફત લોકોએ એનો જવાબ આપ્યો છે. અને વિકાસ પણ ભાજપનો જે પેલા હતો એને કોઈ વિકાસ પણ નહોતો કર્યો, એટલે એનો પણ રોષ હતો લોકોને અને એને હિસાબે અમારે આખી પેનલ જંગી બહુમતી ચૂંટાઈ ગઈ છે. બેન, તમે જીત્યા છો, શું કહેશો? ભાજપ તમારા વોર્ડમાં હજુ ખાતું પણ નથી ખોલાવ્યું કે વર્ષોથી ગઢ રહ્યો છે, હજુ ફરીથી જીત્યા છો. મારા મતદારોનો ખૂબ આભાર. અવાજ બે ગયો, આગળ નહીં બોલે. જે પ્રમાણે યુવા ઉમેદવાર છે તેમની પણ જીત થઈ છે. બેન, જીત
જીત્યા છો, શું કહેશો? અમારા વોર્ડ નંબર 15 ના તમામ મતદારોનો અમે આભાર માનીએ છીએ. શું કામગીરી કરશો તમારા વોર્ડમાં? જે ગમે તેટલી લોકોની માંગ હશે બધી અમારા તરફથી પૂરી થશે ને થશે જ. જે પ્રમાણે વોર્ડ નંબર 15ની ચૂંટણીમાં એકમાત્ર કોનલ જે કોંગ્રેસની આખી પેનલ છે તેની જીત થઈ છે. અત્યાર સુધીમાં જે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે તેમાંથી એક અપક્ષ બેઠક છે તે અપક્ષ જીત્યું છે, જ્યારે જે 6 જેટલી બેઠકો છે તેમાં કોંગ્રેસની જીત થઈ છે. 15 વોર્ડ નંબરની વાત કરવામાં આવે તો 15 નંબરમાં આખી કોંગ્રેસની પેનલ જીતી છે. ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે ભાજપ આખી મહાનગરપાલિકા ઉપર ભાજપે કબજો કર્યો છે, પરંતુ વોર્ડ નંબર 15ની જે આખી પેનલ છે તે કોંગ્રેસ જીતી છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવારોમાં પણ ખુશી જોવા મળી રહી છે. વર્ષોથી આ વોર્ડ છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો ગઢ રહ્યો છે, એટલે પરંપરાગત જે બેઠક છે કોંગ્રેસની જે પેનલની બેઠક છે તે જાળવી રાખવામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સફળ રહ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે જનતાનો આ જનાદેશ કે જ્યાં જૂનાગઢના જે પરિણામો જે આવે, હળવદ નગરપાલિકા ઉપર પણ ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત કબજો કર્યો છે. 28માંથી 27 બેઠકો જીતી અને ભવ્ય જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક જ બેઠક આવી છે અને કોંગ્રેસની આબરૂ માત્ર તેના એક જ ઉમેદવારે બચાવી છે, કારણ કે માત્ર એક જ ઉમેદવારની જીત થઈ છે. સંવાદદાતા હર્નિશ ફોન લાઈન પર છે. હર્નિશ, જે પ્રમાણે પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે, હળવદ નગરપાલિકાના પણ પરિણામો સામે આવ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો હવે ભવ્ય વિજય થયો છે. અત્યારે અપડેટ શું મળી રહ્યા છે તેને લઈને? વાત કરીએ તો તેમાં ભાજપ ટેકનિક આગળ રહ્યું છે, ત્યારે જો હળવદ નગરપાલિકાની વાત કરીએ તો 28માંથી 27 બેઠક છે તેના ઉપર ભાજપે કબજો કર્યો છે, ત્યારે એક બેઠક છે કોંગ્રેસના ફાળે મળી છે. જો વાત કરીએ તો ભાજપમાં કંઈક ને કંઈક ઉત્સાહ માહોલ જોવા મળી રહ્યો છે અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર રમેશ તમામ જાણકારી માટે. તો એક તરફ ઉત્સાહનો માહોલ ભારતીય જનતા પાર્ટી માટે, જે તમામ કાર્યકર્તાઓ છે કે જે ઉત્સાહથી જે પરિણામો છે તેને વધાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ કોંગ્રેસ માટેના અપસેટ સર્જનારા પરિણામો. હવે રાણાવાવ નગરપાલિકા કે જ્યાં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે, રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના 20 ઉમેદવારો જીત્યા છે. રાણાવાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કુલ 8 જેટલા ઉમેદવારોની જીત થઈ છે. રાણાવાવ નગરપાલિકા કે જ્યાં સમાજવાદી પાર્ટીનો વિજય અત્યારે થયો છે અને એ કાંદલ જાડેજા કે જ્યારે આ વખતે સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને લઈને તે મેદાને ઉતર્યા હતા અને આ જે બેઠકો છે કે તેની ઉપર નગરપાલિકાઓ છે તેની ઉપર તમામ લોકોની નજર પણ રહેલી હતી કે શું પરિણામો આવશે, અને અત્યારે જે પરિણામો આવ્યા છે તે સમાજવાદી પાર્ટીની તરફેણમાં છે, એટલે કે રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના 20 જેટલા ઉમેદવાર જીત્યા છે. અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે. જય, રાણાવાવ નગરપાલિકામાં જે પરિણામ અત્યારે દેખાઈ રહ્યું છે, સમાજવાદી પાર્ટી તરફી પરિણામ અત્યારે જોવા મળી રહ્યું છે, શું ગણિત આખા પરિણામનું એ સમજવું છે? જી વૈભવી, ચોક્કસથી જણાવી દઉં તો જે આજે રાણાવાવ નગરપાલિકામાં જે સમાજવાદીની જીત થઈ છે અને ભાજપની 8 સીટ આવેલી છે અને સમાજવાદી પાર્ટીની 20 સીટ સાથે સમાજવાદી પાર્ટીએ રાણાવાવ નગરપાલિકાનો કબજો કર્યો છે અને કુતિયાણામાં પણ હાલ કટોકટી જોવા મળી રહી છે. ભાજપને પણ 10 છે અને સમાજવાદી પાર્ટીને પણ 10 છે અને છેલ્લો રાઉન્ડની મતગણતરી હજી ચાલી રહી છે. જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે અત્યારે રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના 20 ઉમેદવારોનો વિજય, જ્યારે ભાજપના 8 જેટલા ઉમેદવારની જીત થઈ છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અત્યારે જાહેર થઈ રહ્યા છે અને લગભગ ભારતીય જનતા પાર્ટીનો ચારે તરફ વિજય. ચોરવાડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું, ચોરવાડના લોકોના સ્વપ્ન પૂરા થશે. ચોરવાડમાં પ્રવાસન અને જેટીનો વિકાસ કરવામાં આવશે તેવું સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે અને ચોરવાડમાં ભારતીય જનતા પાર્ટીની જીતથી કાર્યકરોમાં પણ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ એ જ ચોરવાડ નગરપાલિકા કે જે ખૂબ ચર્ચામાં રહી હતી. કેટલો ભવ્ય વિજય છે. ત્યારે આપણી સાથે ત્યાંના સાંસદ રાજેશ ચુડાસમા, એમને જ આપણે સીધો પૂછ્યું, રાજેશભાઈ કેવો વિજય થયો કઈ રીતે?
ચોરવાડ જ્યારે નક્કી કરે ત્યારે એક ઐતિહાસિક પરિણામ આપવાનો એ ચોરવાડનો સ્વભાવ છે અને આજે 24 માંથી 20 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનાવી અને એક ઐતિહાસિક જીત સાથે ચોરવાડમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. જેમ દિલ્હીમાં કેજરીવાલનું શાસન હતું ને વિજય મેળવ્યો, એમ તમને લાગે નગરપાલિકા ચોરવાડ જીતીને? એટલું લાગતું જ હોય, કારણ કે 10 વર્ષે જ્યારે આવો વિજય થયો હોય ત્યારે લોકોના સપનાઓ હતા. એમની અપેક્ષા હતી કે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી હોય, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય તો આપણું ગામ પણ એની સાથે રહે અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને આજે સમગ્ર ચોરવાડના લોકો સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ પણ સમય જોયા વગર જ્યારે બોલાવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન સમગ્ર ચોરવાડના લોકો ઉપસ્થિત રહ્યા હતા. એનું આજે આ પરિણામ. ખાસ કરીને જે વિકાસ નથી થયો, ખાસ કરીને હોલિડે કેમ્પ છે અને વિકાસના કામો બાકી, કઈ રીતે કરશો? હું ચોક્કસપણે કહું કે મેં મારા વતનને વચન આપ્યા છે અને વતનને વચન આપ્યા છે એ પાઇપલાઇનમાં જ છે. નગરપાલિકા બને એટલે વાલ જ ખોલવાનો છે અને બંને થઈ જશે. ક્યાંક ને ક્યાંક આક્ષેપો આપવા ઉપર તમે પછી આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ઉગ્ર બોલાચાલી પણ કરવામાં આવી. એ સામેનો કોંગ્રેસ વાળાના આ હંમેશા આવી એની માનસિકતા રહી છે. એના વિશે મારે બીજું કશું જ નથી કેવું. પણ જ્યારે ચોરવાડના લોકો પોતાના કલ્ચર અને સંસ્કૃતિથી ઓળખાય છે ત્યારે હું આ ગામના દીકરા તરીકે એવો વાણી વિલાસ ક્યારેય ના કરું. હું જે પરિવારમાંથી આવું છું એમાં પણ મારા બ્લડમાં સંસ્કાર છે. હું ક્યારેય વાણી વિલાસ કરતો નથી. જેમ દિલ્હીમાં શાસન મેળવ્યું એવી ખુશી આજે નગરપાલિકા ચોરવાડ જીતીને છે. વિપિન પંડ્યા, VTV, જુનાગઢ.